ખેડૂતો નથી બેઠા, નિલેશભાઈ બેઠા છે, ખેડૂત નેતાઓ. અને અત્યારે તમે ને હું ચર્ચા કરી છે ત્યારે હવે એ વાવટો વિટાઈ જવાની તૈયારીમાં છે. ખેડૂતો પોતે નિલેશભાઈ એરવાડિયાને સમજાવી રહ્યા છે કે હવે માફ કરો, હવે આંદોલન આટોપી લ્યો. પણ નિલેશભાઈ માનતા નથી. જુઓ હવે આમાં કેવું છે, કોંગ્રેસના લાલજીભાઈ દેસાઈથી માંડીને પાલભાઈ આંબલિયા સુધીના લોકોએ કીધું આંદોલન ચાલુ રહેશે. આમ આદમી પાર્ટીના કિસાન મોરચાએ કીધું આંદોલન ચાલુ રહેશે. નિલેશ એરવાડિયા કે છે આંદોલન ચાલુ રહેશે. કોઈ ખેડૂતને નથી પૂછતું કે ભાઈ તમને સરકારે આપ્યું નથી, સંતોષ છે કે કેમ? આંદોલન ખેડૂતનું છે, નેતા કે છે ચાલુ રહેશે. આ ગજબ ન કહેવાય? જેમ ખેડૂતોનો પ્રશ્ન હતો અદાણી સામે, સમાધાન કરે એવું સરકારે, એ ગજબ ન કહેવાય? તમે વિચાર કરો, પક્ષને આ ખેડૂતોનો વાંધો કોની સામે છે? અદાણી નામની કંપની સામે, જે ખાનગી ઉદ્યોગપતિની કંપની છે. એનો કોઈ માણસ ન આવ્યો, પ્રેસ કોન્ફરન્સમાં ન આવ્યો, ભાવતાલ કરવાનો. સરકાર આવી, સરકારે કીધું કે આમ ને તેમ. એટલે આમાં કોણ સરકાર ને કોણ ઉદ્યોગપતિ એ ખબર નથી પડતી. એની જેવો આ ડખો છે કે નિલેશભાઈ એરવાડિયાને ઉપવાસી છાવણીથી હટવા માટે તેને અત્યારે સમજાવવામાં આવી રહ્યા છે. અને તમને જેમ અગાઉની આપણી આગાહી સાચી બધી પડી, આપણે ઘમંડ બમંડ કાંઈ નથી બેન, પણ વાત એ છે કે આપણે બહુ ધરાતલ વાત કરતા હોઈએ. આજ હાંજ સુધીમાં આંદોલનની છાવણીનો વાવટો વિટાઈ જશે. ખાલી કદાચ નિલેશભાઈ ન માને અને ઈ કદાચ ઉપવાસનો આ ડિંડક કે તરકટ કહું છું હવે ઈ ચાલુ રાખે તો જુદી વાત છે. વાત એવી છે બેન, પાયલ બેન, જયારે આંદોલનને ચરમસીમાએ હતું ત્યારે ખેડૂતોએ મુખ્ય 6 માગણી મૂકી હતી કે આ 6 માગણી સરકાર જો સ્વીકારે તો જ અમારે સમાધાન માટે બેસવાનું થાય છે, નહીતર સમાધાન માટે બેસવાનું થતું નથી. એટલે સરકારની જે માગણી, ખેડૂતોએ જે 6 માગણી કરી, મોટા ભાગે તમને ક્રમશઃ કહું તો એ એને સ્વીકારી છે. જો થાંભલાની ફરતેની વાત હતી કે વાયર નીકળે એનું શું, તો થાંભલાની ફરતેની 1-1 મીટરને પણ આ લોકોએ એમાં સમાવેશ કરી લીધો અને એના પૈસા આપવાની વાત કરી છે. પછી જમીનનો ભાવ DLVC એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ વિજિલન્સ કમિટી ઈ નક્કી નહીં કરે, MRC કમિટી કરશે. તો સરકારે કીધું હા ઈ MRC કરી, અમને વાંધો નથી. ઓલા એમ કીધું ખેડૂતોએ કે તમે આ જે રકમ જે છે એ 3 હપ્તે આપતા હતા. દાખલા તરીકે 100 રૂપિયા આપવાના થાય કંપનીએ વળતર રૂપે, તો એ કઈ રીતે આપતા હતા? પેલા 40, પછી પાછા 40, પછી 20, એમ 3 કટકે આપતા હતા. ખેડૂતો એમ કે છે કે તમારે જે વળતર આપે એક હારે આપી દો એટલે ડખો મટે. એ એડવાન્સો. સરકારે કીધું કઈ વાંધો નહીં, એડવાન્સો અને એક સાથે આપી દેશું. હવે તમે વિચાર કરો, કોઈ પણ પ્રકારની મોટા ભાગની માગણી જે કહેવાય એ તો સરકારે માની લીધી. હવે શું થયું છે? પેટા પ્રશ્નો કેટલાક. ઈ પેટા પ્રશ્નો જે છે, જેમ કે વાયર તૂટી જાય ને ખેડૂત કે પશુધન ને હાનિ પહોંચે તો એનું શું, વગેરે વગેરે, એ બધા પ્રશ્નો છે. તો મેં ગઈકાલે કીધું તેમ કે ભાઈ ઠીક છે, બીજા પેટા પ્રશ્નો નીકળે, પણ એવું ખેડૂતોએ કેવું જોઈએ ને કે ભાઈ તમે મોટા ભાગની માગણી અમારી મોટી મોટી તમે કયો તો મંજૂર કરી છે, પણ એમાં કેટલાક એરર છે, ટેકનિકલ એરર જેને કહેવામાં આવે. તો ઈ શરતે કે ઈ ટેકનિકલ એરર છે એને પણ તમે દૂર કરશો, ઈ શરતે અત્યારે અમે આંદોલનની છાવણીને સમેટી લઈએ છીએ. તમને માન આપીએ, તમે થોડી પહેલ કરી છે સરકારે, એટલે અમે અત્યારે સમેટી લઈએ. અને કુદરતને કરું ને વરસાદ સારો થયો છે તો બધા વાવણીના કામમાં જોતરાઈ જઈએ, જેથી કરીને જગતનો તાજ જે છે એ પછી પાછું બીજી રીતે પણ પીડાય નહીં. એટલે બધાને ફ્રી, બધા જાય જમીનમાં ખેતી બેતી કરવા, આંદોલનની છાવણી પૂરી કરીએ. અને બાકીની જે પેટા એટલે કે ટેકનિકલ એરર વાળી વાતો છે એની પછી આપણે ચર્ચા કરશું. ચર્ચા કર્યા પછી ધારો કે એમાં સંતોષકારક જવાબ નહીં મળે અને આંદોલન કરવું પડશે, તો વળી પાછું ક્યાં વાંધો છે? આંદોલનનો પ્રતિબંધ તો છે નહીં. તો આવું જો બેન કર્યું હોત પાયલ બેન, તો ગરિમા જળવાઈ રહી હોત. હવે આમાં શું થાય છે? હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને નિલેશભાઈ અરેવાડિયા, રાકેશભાઈ જે છે ઈ, મનોજભાઈ પનારા, નેહુલભાઈ અમૃતિયા, ઈ બધા જે આંદોલનની જે ઉપવાસને નામે ઉતર્યા છે, ઈ લોકો ટસના મસ નતા થતા, નહીં આંદોલન ચાલુ રહેશે. એટલે ભાઈ હવે તમે સમજો, પછી થોડું ઘણું ઇધર ઉધર હોય તો થોડુંક બ્રેક તો રાખો, કમસે કમ ઇન્ટરવેલ તો પાડો. એન્ડ નહીં પણ ઇન્ટરવેલ, પણ એ નથી પાડતા. અને ઈ વિવાદ હજી ઉભો તો ત્યાં આજે બીજો ઘટસ્ફોટ થયો કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપનો, જેની હું તમારા સહિતની ચેનલમાં ભૂતકાળમાં બોલી ગયો છું કે જેતપુરમાં હું સ્વયં રૂબરૂ ગયો હતો છાવણીમાં, અને મેં ત્યાં પણ કીધું તું જાહેરમાં, અહીંયા કહું છું એમને, ત્યાં જઈને કીધેલું કે જો તમને કોઈ એમ કહેતું હોય કે આ આંદોલન સ્વયંભૂ છે તો સોરી, આમ બોલેલો. સ્વયંભૂ ભયંભૂ કાંઈ નથી, બેકગ્રાઉન્ડમાં બધા છે, પાછળથી ટેકો આપનારા છે, મંચ ઉપર નથી આવતા એ જુદી વાત છે, પણ ઈ છે. અને છતાંય મેં કીધું કે વાંધો નહીં. હું કામ? ખેડૂતોની માગણી 1000% સાચી હતી, તો માગણી સાચી છે, બીજું બધું છોડો. હવે શું થયું તમે જુઓ, હકાબાદ લોક સાહિત્યકાર ને હાસ્યકાર છે એનો અને નિલેશ એરવાડિયાનો આખો ઓડિયો ક્લિપ બહાર આવી. એમાં નિલેશ એરવાડિયા એમ કે છે કે સરકાર સાથે આંદોલનના નામે જો સમાધાન કરવું હોય તો 25 કરોડ રૂપિયાની માગણી કરવાની થાય છે. 25 કરોડ, એમાં પણ 2 કરોડ એડવાન્સ સરકાર સાથે ખાલી બેસાડવાના. હકાભાઈને એમ કીધું કે હકાભાઈ તમે અમને ખાલી સરકાર સાથે બેસાડી દો, એટલે એક ફોટો પડે એના જવું, પછી ભલે એમાં સમાધાન થાય કે ન થાય, બેસાડવાના 2 કરોડ.
અને પછી સમાધાનના 22-25 કરોડ વધે એ પછી દેવાના. અને એ 2 કરોડમાંથી હકાભાઈને કીધું કે 1 કરોડ તમારા, 1 કરોડ મારા, એટલે કે નિલેશભાઈ એરવાડિયાના. હવે તમે વિચાર કરો બેન, આને તમે કઈ રીતે નિષ્પક્ષ, નિર્દોષ, પવિત્ર અને સ્વયંભૂ આંદોલન કહી શકાય? મને કયો. આ તો જેતપુર ને મોરબીના લાખો કિસાનોની સાથેની ખુલ્લી ગદ્દારી કહેવાય. જો આ બધી જ વાત તથ્ય, સનાતન સત્ય નીકળે તો વાત છે. અને તમારી જાણ કરતા અત્યાર સુધીમાં આ ઓડિયો ક્લિપની FSL કરવાની નિલેશ એરવાડિયાએ પણ જાહેરાત કરી નથી કે આમાં અવાજ મારો નથી, આ ઓડિયો ક્લિપ ખોટી છે, આનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવડાવો. હકાભાઈએ કીધું કે જો આ ક્લિપ ખોટી નીકળે તો હું આ પૃથ્વીમાં નહીં રહું. એને તો ન્યા સુધીની વાત કરી. પણ અને જો સાચી નીકળે તો તમારે સરકારને કીધું તમારે કે જે કોઈને નિલેશભાઈને જે સજા આપી આપજો, લ્યો. આટલી તો હકાભાઈએ વાત કરી. હવે નિલેશભાઈએ પોલીસ રક્ષણ માંગ્યું. અને હકાભાઈનું ઘર હળવદમાં વૃંદાવન સોસાયટીમાં છે, ત્યાં પણ પોલીસ ગોઠવાઈ ગઈ. તમે જુઓ આખું આંદોલન. મેં જે શરૂઆતમાં બેન તમારી ચેનલમાં કીધેલું કે તમે લખી રાખજો, સરકાર SOP ઘડી રહી છે, SOP બહાર આવશે એટલે આંદોલનમાં તડા પડવાના, એવું મેં કીધું તું. જો અત્યારે પડ્યા. અને હવે વાયર ને થાંભલા ને ખેડૂત ને અસરગ્રસ્ત ને પૈસા ને વળતર ને એ બધું એક કોર. હવે હકાભા હાચા કે નિલેશભાઈ હાચા, કોણ કોને શું કર્યું, હવે એનો ડખે ચડી ગયું. અને અત્યારે જે વાવડ મને મળી રહ્યા છે કે ખેડૂતો હવે બુદ્ધિપૂર્વક ભાઈને કે છે, નિલેશ એરવાડિયાને, કે ભાઈ સાહેબ હવે આ છાવણી બંધ કરો, હવે વધારે પડતું છે.